સીન સપાટા કરવા, રોલા કરવા, ધાર્મિક પ્રસંગ, સામાજિક પ્રસંગમાં હથિયારો સાથે તેમણે દેખાવ કરવા, આવા ટપોરીઓ, આવા લુખ્ખાઓને તમે અનેક જગ્યાએ જોયા હશે. પરંતુ ગુજરાત હવે એટીએસ કામે લાગી છે કે આ જે લોકોએ બોગસ હથિયારો મેળવ્યા છે અને તેમને ઉઠાવવાની પણ કામગીરી ચાલુ કરવી છે, તેને લઈને વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં હથિયારનો પરવાનો મેળવવો તે એક ખૂબ મુશ્કેલ કામ છે અને ગૃહ વિભાગની અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ ગુજરાતમાં રહેલા લુખ્ખા, ટપોરીઓ, બે નંબરિયા અને નામચીંદ નામાંકિત લોકો પણ હવે તેમને હથિયાર રાખવાનો ખૂબ અભરખોને શોખ જાગ્યો છે અને તેમણે ચોક્કસ એવા વ્યક્તિઓ છે જે નાગાલેન્ડ હોય, મેઘાલય હોય, અન્ય રાજ્યોમાંથી તે બોગસ હથિયારનો પરવાનો મેળવી આપતા હતા અને તેના માટે તે રકમ વસૂલતા હતા 5 થી 25 લાખ રૂપિયાની. પરંતુ પોલીસના ઝપાટે આવો એક માણસ ચડે છે અને ત્યારબાદ તેના નેટવર્કનો સમગ્ર ભેદ ઉકેલાય છે. એટીએસમાં જે પ્રકારે ગુનો દાખલ થયો છે, 108 વ્યક્તિઓના નામજોગ ગુનો દાખલ થયો છે અને અત્યાર સુધી 15 હથિયારને 489 રાઉન્ડ પોલીસે ઝડપ્યા છે. પહેલા 7 આરોપીઓને ઝડપ્યા હતા અને ત્યારબાદ 16 આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે અને અમદાવાદમાં એટીએસે આજે આ મામલે ખુલાસા પણ કર્યા છે. 7/4/2025 રોજ એટીએસ ખાતે એક આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીઓની વધુ ધરપકડ કરવામાં આવેલ છે. જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે, અર્જણ ભરવાડ છે, ભરતરામા ભરવાડ છે, દેહુ ભરવાડ છે, દેહુ ગોકરવા છે, જનક પટેલ છે, જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભુવા, લાખુ રઘુ ભરવાડ, અનિલ રમેશ રૈયાણી, નિતેશભાઈ મીર, રમેશ ભોજા, ઋષિ દેસાઈ, સમીર ગધેરિયા, વિરાજ જોગા ભરવાડ અને વિરમ સોંટા ભરવાડ, આ 16 આરોપીને અટક કરવામાં આવી છે. આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે. ક્યાંથી ધરપકડ કરી? અલગ અલગ જગ્યાએથી સુરત છે, રાજકોટ છે, બોટાદ છે, અલગ અલગ જગ્યાએથી આરોપીને જ્યાં ભાડ મળી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને મુદ્દામાલ રિકવર કર્યો. સર, બોગસ હથિયારના લાયસન્સ કઈ રીતે મેળવ્યા હતા? કોની પાસેથી મેળવ્યા? જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ 7 હતા, એ 7 આરોપીઓએ એક શોકત નામના માણસ, ફારૂક નામના માણસ, જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઇસ્યુ કરાવતા હતા. એ અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર આવી. સર, આ 7 લોકોના પરિચયમાં 16 લોકો કઈ રીતે આવ્યા હતા? કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડનો એક નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાયસન્સ મળી જાય, એ રીતે પોતાના કસ્ટમર ઊભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ કરતા. કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું આ લોકોએ વેપન? એ દરેકનો એક જ રેટ નથી, પરંતુ અલગ અલગ રેટ છે. 5 થી 25 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે. કેટલાકે આંગળીયા મારફતે આપે છે, કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે. એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલી. ડોક્યુમેન્ટ્સમાં 3 વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા, તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાનો આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ કરાવતા. સર, મિઝોરમ અને નાગાલેન્ડના અધિકારીઓની આમાં કોઈ સંડોવણી, કર્મચારીઓની આપણી તપાસ કઈ દિશામાં આવે, કેમ કે લાયસન્સ ત્યાંથી ઇસ્યુ થયા હતા? અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાયસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ ટેમલોંગમાંથી
અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવ્યું છે કે આ લાયસન્સ અહીંથી ઇસ્યુ થયેલ નથી. એ વિગતો આવેલ છે, તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ કરી. બોગસ લાયસન્સની વ્યાખ્યા શું કરી શકાય? કઈ રીતના, કેવા પ્રકારના બોગસ? જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના રિન્યુ ના થયેલા એવા જે લાયસન્સ હતા એમાં રિટેનર તરીકેના નામ એક ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી, જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા. હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પર્ચેસિંગ થયું છે એ ત્યાંથી જ કરવામાં આવેલું પર્ચેસિંગ, આર્મ્સ એમ્યુનેશન અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે અને આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે, કોના માટે વાપર્યા છે, ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરો. સર, ઓલ ઇન્ડિયા પરમિટનો ભરવાનો હતો તો ગુજરાતમાં લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરવાનું હોય કે શું પ્રક્રિયા હોય? એ આર્મ્સ એક્ટના રૂલ સેક્શન 30 છે. એની અંદર એવી જોગવાઈ છે કે તમે કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જ્યારે કરવામાં આવે છે તો 60 દિવસની અંદર એને જાણ કરવાની હોય છે. જે કમ્પિટન્ટ ઓથોરિટી જેણે લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે અને લોકલ પોલીસ સ્ટેશન અથવા લોકલ ઓથોરિટીને પણ જાણ કરવાની. જેની વિગતો અમારી પાસે જ્યારે પણ ધરપકડ કરવામાં આવશે તો આ બાબતે પણ આપણે જાણ કરીશું. જેમ કે ગઈ વખતે જ્યારે પ્રેસ બ્રીફિંગ હતું ત્યારે આપણે સાહેબે કહ્યું કે અમારી પાસે 108થી વધુ આરોપી છે, પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી, પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં આવી છે કે આરોપીને જાણકારી ના થઈ જાય. જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો આ 16 આરોપી જે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટલી સફળતા ન મળી. સાહેબ, આરોપીનો બેકગ્રાઉન્ડ સૂચક ગુનાહિત ઇતિહાસ ખરો અને છે તો પછી પોલીસના એનઓસી લોકો કેવી રીતે મેળવ્યા? રાત્રે 1 વાગે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના વધુ રિમાન્ડ લઈ અને પૂછપરછ કરવામાં આવશે અને આપને બ્રીફ કરવામાં આવશે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.